બોટાદ એલસીબી પોલીસની ટીમે પ્રોહિબિશન બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે, જેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. લગભગ 3.32 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. સાળંગપુરથી લાઠીદડ રોડ તરફ જતી એક ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો એલસીબીની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. એલસીબીની ટીમને બાતમી મળી હતી કે એક સ્વિફ્ટ ડિઝાયર કારની અંદર દારૂનો જથ્થો ભરી અને સાળંગપુરથી લાઠીદડ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. વચ્ચે જ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી અને એલસીબીની ટીમની આ તપાસ દરમિયાન, આ દરોડા દરમિયાન જે બુટલેગર હતો, જે વાહન ચાલક હતો કે જે દારૂ લઈને જઈ રહ્યો હતો, તે દારૂનો જથ્થો મૂકીને ફરાર થઈ ગયો હતો. આ તમામ મુદ્દામાલ એલસીબીની ટીમે કબજે લીધો છે. એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.